સો તમે તમારું નામ અને કંપનીનું નામ ને ડિટેલ્સ થોડી આપી શકશો? મારું નામ મનોજ જૈન છે અને મારી ગ્લાસ સુરતથી છે. અમારું આર્કિટેક્ચર ગ્લાસ સાથે રિલેટેડ બિઝનેસ છે. અમારે ગ્લાસમાં ડિઝાઇનિંગ, પ્રોફાઇલ વર્ક, વોર્ડરોબ, કિચન, શાવર એન્ક્લોઝરનું કામ અમારું છે. અને અમે લોકો 2007થી સુરતમાં કામ કરીએ છીએ. અમે લોકો પહેલાં બધા ગ્લાસના કોટેશન મેન્યુઅલી બનાવતા હતા. પછી મૂર્તિભાઈ સાથે અમારો કોન્ટેક્ટ થયો અને ત્યાર પછી અમે થોડું એમની સાથે ડિસ્કશન કર્યું. થોડું એક્સેલમાં કન્વર્ટ થયા. એક્સેલથી પછી એક સોફ્ટવેર માટે કન્વર્ટ થયા અને એમનું જે સોફ્ટવેર હતું 2010માં મેં બનાવ્યું એમની પાસે. સારું પરફોર્મન્સ, સારું કામ કર્યું હતું. તમારે શું એક્ઝેક્ટલી પ્રોબ્લેમ્સ જે છે એક્સેલમાંથી શું કામ સોફ્ટવેરમાં જવાનું એવું લાગુ કે હવે સોફ્ટવેરની જરૂર છે? કે કેમ કે એક્સેલ તો ફાઇન જ હતું, પરંતુ એ સોફ્ટવેરની શું જરૂરિયાત એવું લાગી કે હવે સોફ્ટવેરનું છે, એવું કંઈક કહી શકો? એક્સેલમાં બધા જ લેઝર એક સાથે આવતા નહીં હતા. અને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટી વાઇઝ જોવું પડતું હતું. તો સોફ્ટવેરમાં શું છે, અમારે એક ક્લિક પર બધું ડિટેલ આવી જાય, આઉટસ્ટેન્ડિંગની કેટલી કોની બાકી છે. એટલે અમે લોકો પૂરું ડેટા કમ્પ્લીટ પ્રોગ્રામિંગ કરાવીને તમારી પાસેથી વ્યવસ્થિત એક સોફ્ટવેર બનાવ્યું હતું. ઓકે. હવે એ સોફ્ટવેર તમે કેટલા વર્ષ યુઝ કરવું અને એમાં શું ફાયદો લાગુ અથવા તો એવું લાગુ કે હજી આમાં અપગ્રેડની હવે જરૂર છે કે શું છે? અમે લોકો 2010થી તમારી સાથે કામ કરીએ છીએ અને ડે બાય ડે એમાં થોડું અપડેટ આવે તો તમારી તરફથી સપોર્ટ મળે છે અમને. અને અત્યારે રિસન્ટલી તો આપણે 2 વર્ષ પહેલાં એક વેબમાં કન્વર્ટ થયા છે અને વેબ સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ. તો બહુ સારું છે અને કામ બી એકદમ સારું છે. અમારું અંદર ઇઝીલી કામ થાય, સ્મૂથલી કામ થાય છે. ઓકે. કંઈક ફાયદો અથવા તો કંઈ ડિફરન્સ કહી શકશો કે હવે સોફ્ટવેર બદલવાની કે અપગ્રેડ કરવાની જરૂર પડે? કેમ કે પહેલે ડેસ્કટોપ હતું, હવે વેબ બેઝ આવ્યા છે. તો પેલું શું કામ બદલવું પડ્યું? અને હવે બદલું તો શું ફાયદો વધારે લાગી રહ્યો છે કે શું લાગે છે તે? વેબથી એક ફાયદો છે કે ભાઈ અમે જે બિલ બનાવીએ છીએ તો ઓન ધ સ્પોટ બધા અમારા સ્ટાફ 3-4 પીસીમાં એક સાથે બિલ બનાવી શકે છે. અને કોઈને બી સિરિયલ નંબર્સ ઓટોમેટિક આવી જાય અને કોઈને કોઈ રાહ જોવી નહીં પડે કે ભાઈ આ બનાવશે પછી મારે બનાવવાનું છે. એટલે એનાથી બહુ ફાયદા છે અમને આમાં. ઓકે. તમે એક્ઝામ્પલ અમારા પાસેથી જે સોફ્ટવેર બનાવેલું હતું 2010માં, લગભગ ઓલમોસ્ટ 14-15 વર્ષ થયા ને પાછું હવે અમારા સાથે તે વખત સાથે 15 વર્ષથી જોડાયેલા છો ને હજી બી અમારા પાસે અપગ્રેડ કરાયું. તો તમને એવું તો શું સારું લાગ્યું હતું? કેમ કે તે વખત 15 વર્ષમાં બહુ બધી કંપનીઝો મળી હશે, બહુ બધા માણસો તમને મળ્યા હશે. તો શું કામ એવું લાગ્યું કે હજી મારા સાથે જોઈન રહેવું જોઈએ કે અમારા પાસે? એક તો ફર્સ્ટ તમારું જે નેચર છે કામ કરવાનું અને કામ કરવાનું જે ક્વોલિટી, પેશન છે એ સૌથી બેસ્ટ છે કે અમે જે માંગીએ છીએ, તમે સમજાવવા માંગીએ છીએ એ તમે ઇઝીલી સમજી જાઓ અને એને જલ્દી અમને આઉટપુટ આપી દો છો. અને લગભગ અમને ઓનલાઈન તમે એવી સર્વિસ આપો છો કે અમારું કામ વિધિન કલાક, મતલબ એકાદ 1 અવર્સમાં તમે કામ બી કરાવો, જેવી કમ્પ્લેન બી સોલ્વ કરી દો છો. તો એનાથી બેસ્ટ બીજું શું જોઈએ આપણને? અને જે તમે થોડું તમારા રિઝલ્ટને થોડું કંઈ કહી શકશો પોસિબલ છે? એટલે એક્ઝામ્પલ કે તમારો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ તો એક્સેલમાં આટલા કલાક જતા હતા કે આટલા રેવન્યુ બચતું હતું, અથવા તો હવે સોફ્ટવેરથી આટલો ટાઈમ બચો, આવી કંઈક શું બચ્યું એમ એવું કંઈક કહી શકો ફાયદો? અને હવે વેબમાં શું હજી કંઈક તો દેખાય? સોફ્ટવેર વેબવાળામાં આપણને થોડું મેનેજમેન્ટ ઇઝીલી થઈ ગયું છે સોફ્ટલી અને ટાઈમસર બધું ડિલિવરી થાય છે. ટાઈમસર બધું કામમાં પરફેક્ટનેસ આવે છે. તો એ સૌથી બેસ્ટ છે અમારા માટે. તમે કોઈ જે બીજા બિઝનેસમેન છે, યા તો ગ્લાસવાળા અથવા તો જનરલ બિઝનેસ ઓનર, બરાબર છે? કેમ કે આપણે બધા એન્ટરપ્રેનર છે. સો એને કંઈક એડવાઇસ કે કંઈ આપવા માંગતા હશો કે ટેકનોલોજીમાં સ્વિચ કરવું જોઈએ? જેમ કે તમે એક્સેલમાંથી ધીરે ધીરે આવ્યા એમ, એવી રીતે પેપર પરથી એક્સેલ આવ્યા, એક્સેલ પરથી આમાં આવ્યા એમ. એમાં કામ એકદમ સ્મૂથલી થાય, કોઈ મિસ્ટેક નહીં રહી અને વર્કિંગ ઇઝી થઈ જાય. લોકોને સમજાવવું બી વધારે, માણસને, સ્ટાફને સમજાવવામાં બી વધારે ટાઈમ ખરાબી થાય ને પેપરથી થાય તો એકદમ કામમાં ચોકસાઈ રહી. એ હિસાબે એકદમ પરફેક્ટ છે એકલા. ઓકે, ડન. સો બેઝિક આટલા જ સવાલ હતા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મનીષભાઈ, મળીએ.